ડીસામાં મુખ્યમંત્રીના આગમનની તડામાર તૈયારીઓ પૂરજોશમાં। બનાસકાંઠાના ડીસામાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવાસ યોજનાઓનો ગૃહપ્રવેશ કાર્યક્રમનું આયોજન થયું છે, જેને લઈને જિલ્લા કલેક્ટર સહિત દરેક વિભાગના અધિકારીઓએ એરપોર્ટ પર ધામા નાખી તડામાર તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે। ડીસામાં એરપોર્ટ ખાતે આગામી 10 ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાનો આવાસ યોજનાનો ગૃહપ્રવેશ કાર્યક્રમનું આયોજન કરાયું છે અને વડાપ્રધાનની વર્ચ્યુઅલ માધ્યમથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। જેમાં આજે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, નાયબ કલેક્ટર નેહા પંચાલ સહિત તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની દેખરેખ હેઠળ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે અને જિલ્લાના 14 તાલુકાઓમાંથી 50,000થી વધુ લોકોના આવવાનો અંદાજ છે। ત્યારે આવનાર લોકોને કોઈ જ મુશ્કેલી ન પડે અને કાર્યક્રમ સફળ થાય તે માટે વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે। 10 ફેબ્રુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં 1.25 લાખ જેટલા નવા આવાસોનો ગૃહપ્રવેશ કાર્યક્રમ છે। રાજ્યકક્ષાનો કાર્યક્રમ ડીસા ખાતે છે અને સાથે સાથે બાકી જિલ્લાઓમાં પણ દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુશનલી લેવલે આયોજન કરેલ છે। જ્યારે ડીસા ખાતે રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાંથી અંદાજિત 50,000થી પણ વધુ લોકો આવનારા હોવાથી તમામ લોકોને જમવાની પણ વ્યવસ્થા એરપોર્ટ ગ્રાઉન્ડ ઉપર રાખવામાં આવેલ છે। ત્યારે UGVCL દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને 12 જેટલી નવી DPO તાત્કાલિક ઊભી કરવામાં આવેલ છે। ડીસા નગરપાલિકા તરફથી પણ સફાઈ કામદારો દ્વારા એરપોર્ટની અને આજુબાજુની જગ્યાઓની સાફ સફાઈ પૂરજોશમાં કરવામાં આવી રહી છે અને સાથે સાથે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ત્યારે ખાસ તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વહીવટી તંત્ર ગોઠવાઈ ગઈ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં અથાગ પ્રયત્નો કરવામાં આવનાર છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।